હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો હવે આજે લગન છે, અમારા ક્લાસમેટ હતી છોકરી, એમનું લગન છે. કાલે લગન થશે પણ આજે નાચવાનું છે. તો હવે ત્યાં જઈશું અને વિશાલભાઈ તૈયાર થઈને ત્યાં લગ્નમાં આવી ગયેલા છે. તો હવે હું તૈયાર થઈ ગયેલો છું અને હવે ફટાફટ બાઇકની ચાવી લઈ લીધી છે. હવે નીકળું મેં બી ત્યાં જઈને. પછી આ વિડીયોમાં બની રહેજો અને નવા સબસ્ક્રાઈબર હશો તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને પછી મળીશું આપણે વ્લોગમાં, તો એન્ડ સુધી જોજો. તો મિત્રો, આપણે લગ્નમાં આવી ગયેલા છે. તો અહીંયા આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી નૃત્યો, આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે નાચતા હોય ગામમાં, તેવી રીતે નાચવાવાળા આવી ગયેલા છે. અને હવે આપણે આ લોકોનું નૃત્ય જોઈશું, કેવી રીતે નાચતા હશે. આ પાર્ટી છે. આ પાર્ટી તો અમે જોઈ નથી, પણ હવે જોઈશું કેવી રીતે નાચે છે. આ પાર્ટી મેં પહેલી વાર જોઈતું છું અહીંયા કેવી રીતે નાચતા છે તે. તો આ ગ્રાઉન્ડ બી છે, અહીંયા બેન્ડ બી આવે છે. પણ હવે આ લોકો જરા પરફોર્મન્સ જોઈએ હવે કેવું છે તે. ચાલુ થાય એટલે તમને બતાવું અહીંયા. તો મિત્રો, આદિવાસી નૃત્ય ચાલુ થઈ ગયેલું છે. ચાંગીઓ ડોરા હાથે, પાવરીઓ હાથે ને ટોપલી નચાવે એને એવી ચાંગીઓ ડોલા હાથે નચવાનું ચાલુ થઈ ગયેલું છે. આપણે જોઈ શકો છો તમે આવી રીતે નાચતા હોય છે. ટોપલી નચાવે છે, દોડાવાળા દોડા વગાડે છે, ચાંગી ડોલવાળા ચાંગીઓ વગાડે છે, નાચનારા નાચે છે ગાઈસ. તો આવી રીતે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નૃત્ય કરતા હોય છે આપણી આદિવાસી સમાજમાં. તો ફિલહાલ મિત્રો, બજરંગ બેન્ડ બી આવી ગયેલી છે અહીંયા. અને હવે થોડા ટાઈમમાં ચાલુ કરશે. અને આ આદિવાસી નૃત્ય બી ચાલુ જ છે. આ બેન્ડ બી આવી ચાલુ કરશે, પણ બહુ લેટ આવી મિત્રો. ચાલુ થઈ જાય અને પછી નાચવાનું ચાલુ. તો મિત્રો, આજના માટે આટલું જ છે. તો બ્લોગ ગમ્યો હોય અને આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે જે જોયું હોય એ જ તમને ગમતું હોય વધારે, અને તમે સબસ્ક્રાઈબ નહીં કરો એવું બની નહીં શકે, તો પ્લીઝ સબસ્ક્રાઈબ પહેલાં કરી દેજો. અને આવા જ બ્લોગમાં આવવા માટે અને એન્જોય કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. પાછા મળીશું બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.